હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ પ્રીતિ સંગ સફર. આજે ગુજરાતી વ્યાકરણનો સરસ મજાનો મહત્વપૂર્ણ ટોપિક જોશું. એ છે વિશેષણ. હવે વિશેષણ કોને કહેવામાં આવે છે? તો કોઈ વસ્તુ કે વ્યક્તિના નામના અર્થની અંદર વધારો કરી આપે તેને વિશેષણ કહેવાય છે. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ તો, આ મુકેશ છે. તો જ્યારે હું આ શબ્દ બોલું છું કે આ મુકેશ છે, તો આની અંદર કોઈ વિશેષણ રહેલું નથી. પરંતુ જ્યારે હું બોલું કે આ હોશિયાર મુકેશ છે અથવા તો આ મુકેશ હોશિયાર છે, તો આ વાક્યમાં હોશિયાર શબ્દ છે એ વિશેષણ છે. એટલે કે કોઈ વસ્તુ કે કોઈ વ્યક્તિની વિશેષતા દર્શાવવાની શરૂઆત કરે તેને વિશેષણ કહે છે. તો ચાલો આપણે આગળ જોશું કે વિશેષણ એટલે શું. સંજ્ઞા કે સર્વનામની વિશેષતા બતાવતા શબ્દોને વિશેષણ કહે છે. ઉદાહરણ તરીકે, રામે લાલ દફતર લીધું. અહીં લાલ શબ્દ દફતરની વિશેષતા બતાવે છે, તેથી તે વિશેષણ છે. હવે આપણે વિચારશું કે વિશેષણ કેવી રીતે શોધવું. એક વાક્ય આપણને આપ્યું હોય, તેમાંથી ખ્યાલ થોડી ના આવે કે આ જ વિશેષણ છે. તો મેં તમને અગાઉના વિડીયોમાં કર્મ શોધતા શીખવાડ્યું હતું. હવે તમારે મનમાં વિચારવાનું છે કે આ વાક્યમાં કર્મ કોણ છે. કર્મને જ્યારે આપણે કેવું, કેવા, કેવીથી પ્રશ્ન પૂછીએ ત્યારે જવાબના રૂપમાં આપણને વિશેષણ મળે છે. તો અહીંયા જોઈએ આપણે કે રામે કેવું દફતર લીધું. રામે કેવું દફતર લીધું, તો આપણે જવાબ આપશું કે રામે લાલ દફતર લીધું. તો કેવુંથી પ્રશ્ન પૂછ્યો છે, તો જે લાલ જે છે મતલબ જવાબનો રૂપ આવ્યું લાલ, તો લાલ જે છે તે આ વાક્યમાં વિશેષણ છે. આવી રીતે આપણે દરેક વાક્યમાં વિશેષણ શોધશું. વિશેષણના કેટલા પ્રકાર હોય છે? તો વિશેષણના મુખ્ય 4 પ્રકાર હોય છે. દરેક જુદી જુદી વિશેષતા બતાવે છે. નંબર 1 ગુણવાચક, તો ગુણ બતાવે છે. નંબર 2 સંખ્યાવાચક, સંખ્યા બતાવે છે. નંબર 3 પરિણામવાચક, પરિણામ બતાવે છે. નંબર 4 દર્શકવાચક, સૂચવે કે ઓળખાવે છે. નંબર 1 ગુણવાચક વિશેષણ. સંજ્ઞા કે સર્વનામનો ગુણ બતાવતા શબ્દને ગુણવાચક વિશેષણ કહે છે. જેમ કે સારું, મોટું, સુંદર, લાલ, ગરીબ, હોશિયાર વગેરે. હવે અહીંયા એક્ઝામ્પલ જોશું કે વાક્ય 1 છે, રામે સારું પુસ્તક વાંચ્યું. રામે કેવું પુસ્તક વાંચ્યું? હમણાં કીધું એમ પ્રશ્ન પૂછીએ તો કહેશે કે રામે સારું પુસ્તક વાંચ્યું. તો સારું જે છે તે ગુણ દર્શાવે છે, તો તે છે ગુણવાચક વિશેષણ. નંબર 2 આ મોટું ઘર છે અથવા તો આ વિશાળ ઘર છે, આ સુંદર ઘર છે. કોઈ પણ શબ્દ ચાલે તો તે છે ગુણવાચક વિશેષણ. ત્યાર પછી નંબર 3 છે, તે સુંદર ફૂલ છે. તે સુંદર ફૂલ છે. હવે આપણે પૂછી તે કેવું ફૂલ છે, તો જવાબ મળશે તે સુંદર ફૂલ છે. તો અહીંયા સુંદર જે છે તે ગુણવાચક વિશેષણ છે. નંબર 2 સંખ્યાવાચક વિશેષણ. નામ વાંચતાની સાથે જ ખ્યાલ આવી જાય કે સંખ્યાવાચક વિશેષણ એટલે શું. સંજ્ઞા કે સર્વનામની સંખ્યા બતાવતા શબ્દો જેમ કે 2, 5, ઘણા, થોડા, 10 વગેરે, આવા શબ્દોનો ઉપયોગ જ્યારે થાય ત્યારે તે સંખ્યાવાચક વિશેષણ કહેવાય છે. ફોર એક્ઝામ્પલ, ખેતરમાં 2 ગાયો ચરે છે. હમણાં કીધું એમ કે આપણે પૂછી કે ખેતરમાં કેટલી ગાયો ચરે છે, તો જવાબના રૂપમાં આપણને મળશે 2 ગાયો ચરે છે. તો 2 શબ્દ જે છે તે સંખ્યાવાચક વિશેષણ દર્શાવે છે. ત્યાર પછી છે થેલામાં 5 સફરજન છે. સંખ્યાના રૂપમાં ગમે તેટલા સફરજન હોય, 5 હોય, 10 હોય, 15 હોય, ઘણા સફરજન છે. અથવા તો આપણે એમ પણ કહી શકીએ થેલીમાં થોડા સફરજન છે. તો જે થોડા, ઘણા, 5 જે શબ્દ છે તે છે સંખ્યાવાચક વિશેષણ. હવે લાસ્ટ છે વર્ગમાં ઘણા વિદ્યાર્થીઓ છે. વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ છે, તો કહેશું કે વર્ગમાં ઘણા વિદ્યાર્થીઓ છે, અથવા તો વર્ગમાં થોડાક જ વિદ્યાર્થીઓ છે, અથવા તો વર્ગમાં 20 વિદ્યાર્થીઓ છે, 25 વિદ્યાર્થીઓ છે. તો તે જે 20, 25, ઘણા, થોડા શબ્દ જે છે
તે સંખ્યા દર્શાવે છે, તો તે છે સંખ્યાવાચક વિશેષણ. નંબર 3, પરિણામવાચક વિશેષણ. સંજ્ઞા કે સર્વનામનું પ્રમાણ બતાવતા શબ્દો જેમ કે વધારે, ઓછું, થોડું, પૂરતું વગેરે શબ્દો પરિણામ દર્શાવે છે, તો તે પરિણામવાચક વિશેષણ છે. થોડાક વાક્યો જોશું. પહેલું વાક્ય છે, ઘડામાં થોડું પાણી છે. ઘડામાં કેટલું પાણી છે? જો પ્રશ્ન પૂછીએ તો કહેશે કે ઘડામાં થોડું પાણી છે. થોડું શબ્દ જે છે તે પરિણામવાચક વિશેષણ છે. આજે વધારે ગરમી છે અથવા તો આજે ઓછી ગરમી છે, તો વધારે, ઓછી જે શબ્દનો ઉપયોગ કર્યો છે તે છે પરિણામવાચક વિશેષણ. નંબર 3 છે, મારામાં ઓછી તાકાત છે. હવે કોઈ આપણને પૂછે કે તારામાં આના કરતાં કેટલી તાકાત છે, તો આપણે એને કહીશું મારામાં ઓછી તાકાત છે અથવા તો મારામાં વધારે તાકાત છે. તો ઓછી, વધારે, પૂરતી અથવા તો એમ પણ કહી શકીએ મારામાં પૂરતી તાકાત છે. તો તે જે શબ્દનો ઉપયોગ આપણે કરીએ છીએ તે પરિણામવાચક વિશેષણ છે. નંબર 4 છે, દર્શકવાચક વિશેષણ. સંજ્ઞા કે સર્વનામને સૂચવવા અથવા ઓળખાવવા માટે વપરાતા શબ્દો જેમ કે આ, તે, પેલું, આવો, તેવો વગેરે દર્શકવાચક વિશેષણ કહેવાય છે. વાક્યના રૂપમાં જોઈએ તો પહેલું વાક્ય છે, આ છોકરો હોશિયાર છે. આ છોકરો હોશિયાર છે. જો આપણે કોઈ વ્યક્તિ સાથે વાત કરતા હોય અને આપણે એને કહીએ કે આ છોકરો હોશિયાર છે, તો આપણે તેને દર્શાવવું એટલે કે બતાવવું પડે કે આંગળી ચીંધીને અથવા તો આંખોના ઈશારા દ્વારા કહીએ કે આ છોકરો હોશિયાર છે. મતલબ કે દર્શકવાચક વિશેષણ જે છે તે આ શબ્દ જે રહ્યો તે દર્શકવાચક વિશેષણના રૂપમાં ઉપયોગમાં લેવામાં આવે છે. ત્યાર પછી બીજું વાક્ય છે, તે પુસ્તક મારું છે. હવે એક ટેબલ છે, ટેબલ ઉપર એક પુસ્તક પડ્યું છે. આપણે કહેશું કે પુસ્તક મારું છે એમ નહીં કહીએ, પણ હાથ દ્વારા આંગળીથી તેને ચીંધીને બતાવશું, દર્શાવશું કે તે પુસ્તક મારું છે. તો તે શબ્દ જે છે તે દર્શકવાચક વિશેષણનો છે. ત્યાર પછી પેલી બેગ ભારે છે. પેલી બેગ ભારે છે. હવે ત્યાં બેગ પડી છે, જોતાની સાથે ખ્યાલ આવી જાય કે ફૂલ બેગ ચોપડાથી ભર્યો છે, બુક્સથી ભર્યો છે, તો વધારે વજન હશે. તો આપણે તેને જોઈને શું કહેશું કે પહેલો બેગ ભારે છે. ઘણા બધા બેગ પડ્યા હોય તો આપણે એમ તો કહી નહીં શકીએ કે બેગ ભારે છે, બેગો ભારે પડ્યા છે. એક જ બેગ ભારે છે તો આંગળી ચીંધીને આપણે બતાવશું કે પેલી બેગ ભારે છે. તો પેલી શબ્દ જે છે તે દર્શકવાચક વિશેષણ છે. ટૂંકમાં કહીએ તો દર્શકવાચક વિશેષણ એટલે દર્શાવવું, દર્શાવવું એટલે બતાવવું કે હાથ દ્વારા આંગળી ચીંધીને આપણે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ બતાવીએ તેને દર્શકવાચક વિશેષણ કહેવાય છે. હવે વિશેષણના 4 પ્રકાર એક નજરમાં સમજશું. પ્રકાર, વ્યાખ્યા, ઉદાહરણ અને પ્રશ્નસૂચક શબ્દો કે કર્મના લિંગ ઉપર આધારિત હોય છે કે પ્રશ્ન પૂછવાથી આપણને કયો વિશેષણ મળે છે તે. તો ગુણવાચક વિશેષણ ગુણ બતાવે છે, સારું, મોટું, સુંદર, વિશાળ વગેરે. તો અહીંયા આપણે કેવી, કેવો, કેવુંથી પ્રશ્ન પૂછવાથી આપણને ગુણવાચક વિશેષણ મળે છે. ત્યાર પછી છે સંખ્યાવાચક વિશેષણ. તો સંખ્યાવાચક વિશેષણમાં સંખ્યા બતાવે છે, 2, 5, ઘણા, 10 એવી રીતે. તો એમાં આપણે એવું છે કે એમાં આપણે કેટલા, કેટલું, કેટલીથી પ્રશ્ન પૂછવાથી આપણને સંખ્યાવાચક વિશેષણ મળે છે. ત્યાર પછી છે પરિણામવાચક વિશેષણ. તો પરિણામવાચક વિશેષણમાં પ્રમાણ બતાવે છે કે થોડું, વધારે, ઓછું. તો અહીંયા એવું છે કે આપણે કેટલા, કેટલું અને કેટલીથી પ્રશ્ન પૂછીએ તો આપણને પરિણામવાચક વિશેષણ મળશે. ત્યાર પછી છે દર્શકવાચક વિશેષણ. તો દર્શકવાચક વિશેષણ સૂચવે છે અથવા તો ઓળખાવે છે કે આ, તે, પેલું. તો આપણે કયું શબ્દથી પ્રશ્ન પૂછવાથી આપણને દર્શકવાચક વિશેષણ મળે છે. આશા છે કે તમે સમજી ગયા હશો. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ.